જીવનમાં મટકી ફોડ તો ખૂબ જોયા હશે, પરંતુ આવો સ્ટન્ટ નહીં જોયો હોય. ભારતના ભવ્ય તહેવારોને આજની નવી પેઢીએ પોતાનો શોખ, મોજ મસ્તી અને અય્યાસીમાં ફેરવી દીધી છે. ગોવિંદા આલા રે આલાની ધૂનની જગ્યાએ દિલ ધક ધક કરને લગા જેવા વિભસ્ત અને મહેફિલમાં મસ્તી દર્શાવતા ગીતો ડીજેના તાલે કાન ફાડી નાખે તેવા ઘોંઘાટથી પસાર થતા લોકોના મગજ ધમધમી જાય, કાનના પડદા ફાટી જાય. ક્યાં ગઈ ભારતની સંસ્કૃતિ, સંસ્કારો, ધર્મ? આ બધું બાજુ પર રાખી પોતાની મરજીથી મર્યાદા મૂકી મનમાની કરવા તહેવારો ઉજવાય છે. બેફામ પૈસા પોતાનો પાવર બતાવવામાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કારને નેવે મૂકી ભક્તિને 100 ગજ દૂર રાખી શક્તિ પ્રદર્શન યોજાય છે. ધર્મને ધંધો બનાવી બેઠેલા ભારતીયો વિદેશો તરફ જુઓ તો ખરા, તમને ખબર પડે આપણા દેશની સંસ્કૃતિનો વિદેશીઓએ સ્વીકાર કેમ કર્યો હશે તે વિચાર્યું છે? દરેક લોકો પોતાની અય્યાસી ભરી જનમેદનીનો ખોટો દેખાડો કરી નેતાઓના મન લલચાવે છે અને નેતાઓ આવા જ મંડળોને પોતાની મનમાની કરવા પોતાનું ભંડોળ મને કમને આપી સમાજમાં ભય ફેલાવે છે. તહેવારોમાં ભગવાન નામના રહી ગયા છે, બાકી પાછળ તો પોલમ પોલ ચાલી રહ્યું છે. ભારત નવી દિશા તરફ જઈ રહ્યું છે, જ્યાં ફક્ત બેકારી, લૂંટફાટ, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, છેતરપિંડી સિવાય કોઈ પાસે બીજું કામ બચ્યું નથી અને રહેવાનું પણ નથી. અસ્તુ.